આજરોજ ભાવનગર બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ. આજરોજ ભાવનગર બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી. સવારથી વકીલ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વકીલ મંડળમાં એક આગવું નામ ધરાવતા હિમાંશુભાઈ બાલકૃષ્ણ જોશી, જે પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. ત્યારબાદ આજરોજ ઉપપ્રમુખ અને મહામંત્રી પદની મતદાન બાકી હતું, જેમાં ભારે રસાકસી બાદ સાંજના 6 વાગે ચૂંટણીનું પરિણામ આવતા વિજેતા યાદી બહાર પાડવામાં આવી, જેમાં પહેલેથી જ બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ પદે હિમાંશુભાઈ બાલકૃષ્ણ જોશી, ઉપપ્રમુખ પદે ધાંગધ્રિયા હિરેનભાઈ, હિતેશભાઈ શાહ, મંત્રી આસ્તિકભાઈ અમિતભાઈ જોશી, મુકેશભાઈ સોજિત્રા, લેડી રિપ્રેઝેન્ટેટિવ અરુણાબેન અને પારુલબેન ચૂંટાઈને આવી ગયા હતા. વકીલ મંડળ દ્વારા વિજેતાઓને હાર પહેરાવી અને શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર.